થોડીક પ્રેક્ટિકલ વાત લઈને અને એક મહત્વની વાત કે જે મારા તમારા ઘણા બધાનો પ્રશ્ન હશે કે ઘણીવાર આપણે ફરિયાદ કરીએ કે પ્રાર્થના કેમ સંભળાતી નથી, પ્રભુ કેમ સાંભળતો નથી. એના કેટલાક મુદ્દા બિબ્લિકલ તમારી સાથે શેર કરીને પછી આ સેશન આપણે પૂરું કરીશું. આવો એ પહેલા આપણા મસ્તકો નમાવીએ, પ્રભુની કૃપા માંગીએ. જીવતા પ્રભુજી, તમે સતત અમારી સાથે વાત કરો છો, આભાર માનીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે અમને ત્યજી દેતા નથી, અમને મૂકી દેતા નથી. અમારા આત્માની તમે સતત કાળજી રાખો છો. અમારી આત્મિક આંખોને, અમારા આત્મિક ચક્ષુઓને, અમારા કર્ણોને તમે સતત ખુલ્લા રાખો છો. તમારી વાણી સાંભળવા, સ્વીકારવા, સમજવા, અધીન થવા કૃપા આપો છો, આભાર માનીએ છીએ. આજના પ્રેયર સન્ડે રિટ્રીટના લાસ્ટ સેશનમાં જ્યારે મેં આવીને ઊભા છીએ ત્યારે ફરી એકવાર તમારી તરફ અમારી આંખો ઊંચી કરીએ છીએ. પ્રાર્થનામાં જે કંઈ પણ અટકાવ રૂપ બાબતો છે, કઈ રીતે અમારે પ્રાર્થના કરવી જોઈએ, કેમ કરવી જોઈએ, તે દિશામાં તમારા તરફથી અમે સમજ પ્રાપ્ત કરવા માંગીએ છીએ ત્યારે તમે એમ પ્રત્યેકને તમારું દૈવિક જ્ઞાન અને દાપણ આપો. હું જબળ પાત્રને પણ તમારા હાથમાં સોંપતા આ પ્રાર્થના મારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે, આભાર માનીએ છીએ. આમેન. જેમ બેને કીધું એ પ્રમાણે પ્રાર્થના અને જુદા જુદા એલિમેન્ટ્સ સંદર્ભમાં બેન વાત કરતા હતા. ઇટ બિગિન્સ વિથ ધ પ્રેઝ, વર્શિપ, પ્રભુની આરાધના, પ્રભુનો આભાર, પાપોની કબૂલાત, મધ્યસ્થી આ પ્રાર્થનાના મહત્વના પાસા છે. ખાસ કરીને જે વર્શિપની વાત છે, પ્રભુની સ્તુતિ કરવાની વાત, એ ઘણી વખત આપણા માટે અઘરું બની જાય છે. હાઉ ટુ પ્રેઝ ધ ગોડ. આપણે એમ કે પ્રભુ પ્રાર્થના સાંભળી, તમારો આભાર, ધેટ ઇઝ થેન્ક્સ ગિવિંગ. પણ પ્રેઝિંગ ગોડ, યશા 6 તમે વાંચો, આપણે જ્યાં હમણાં થોડી વાર પહેલા જ વિચાર કરતા હતા, ત્યાં યશા આગળ વધતા એવું કહે છે કે જે દાડે ઉઝિયા રાજા મરણ પામ્યો, મેં મારા પ્રભુને જોયો, એના જામાની ચાળથી આખું મંદિર ભરાઈ ગયેલું હતું. એની હજુરમાં કરુબીમ અને સરાફીમ ઊભા હતા. જે દૂતો ઊભા હતા એ નોન સ્ટોપ ચાન્ટિંગ કરતા હતા, સતત બોલતા હતા, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. That is called worship, praising the God. પણ હું અને તમે ઈશ્વરને પ્રેઝ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ. આ લોકો પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, આજથી નથી બોલતા, ઇન્ફિનિટીથી બોલી રહ્યા છે. યશાએ તો હમણાં જોયું, પણ પ્રભુ તો અનાદિકાળથી અનંતકાળના ઈશ્વર છે. અને આ જે સર્વોચ્ચ દૂતો છે કે જે ઈશ્વરની સમક્ષતામાં ઉભા રહે છે, એ લોકો ઈશ્વર સ્તુતિ કરે છે, થેન્ક્સ ગિવિંગ નહીં. ઈશ્વર પવિત્ર છે, બોલે છે, ઈશ્વર પવિત્ર છે, આખી પૃથ્વી એના ગૌરવથી ભરપૂર છે. એક વખત બોલે છે અને એક બીજું પ્રતિકરણ આવે છે ઈશ્વરના ગુણ વિશેનું. So they cannot stop but praising the God. આ વર્ષોથી ચાલતું આવ્યું છે. પ્રભુને જેટલા બારીકાઈથી આપણે ઓળખીશું, પ્રભુની એટલી યોગ્ય સ્તુતિ આપણે કરી શકીએ છીએ. એલ અદોનાઈ, સર્જનહાર ઈશ્વર, યહોવા જાયરા, પૂરું પાડનાર ઈશ્વર, યહોવા શામ્મા, યહોવા રોફી, યહોવા શાલોમ, યહોવા ઝિદકેનું. કેટલા બધા નામ બાઇબલમાં પરમેશ્વરના આપેલા છે. જુદા જુદા કોન્ટેક્ટ સાથે એ નામો જોડાયેલા છે અને પ્રભુ ક્યાં કઈ રીતે આપણા જીવનોમાં કાર્ય કરે છે એ યાદ કરીને પ્રભુને માન અને મહિમા આપવા. સી, પ્રેઝિંગ ગોડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુની સ્તુતિ કરી એ ખૂબ જ મહત્વનું પાસું છે. કોઈ પણ ચર્ચ સર્વિસની વાત કરો, કોઈ પણ મિટિંગની વાત કરો, પ્રભુની સ્તુતિથી શરૂઆત થાય છે. પ્રભુ ઘણા બધા વિચારોને, જીવનોને બદલી નાખે છે.
સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને પ્રભુએ આપણા માટે ઘણું બધું કર્યું છે, એનો આભાર. અને પછી કબૂલાતની વાત આવે, નીચા નમી જવાની વાત, ઈશ્વરની આગળ સમર્પિત થઈ જવાની વાત, એ પણ એટલી જ મહત્વની વાત બની જાય છે. ઘણી બધી વખત પ્રાર્થનાઓ અર્થહીન બની જાય છે, બિનઅસરકારક બની જાય છે. આપણને એવું લાગ્યા કરે છે કે આપણી પ્રાર્થના સંભળાતી નથી, કોઈ પ્રભુ આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપતો નથી, વગેરે વગેરે. પણ કેટલીક ચોક્કસ બાબતો હું તમારી સમક્ષ રજૂ કરું એ પહેલા માટે પ્રાર્થનાના કોન્ટેક્સમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના જીવનમાંથી હું ને તમે શું શીખી શકીએ. સ્વર્ગમાં હતા ઈશ્વર પિતાની સનાતન સંગત, ફેસ ટુ ફેસ. યશા પ્રબોધકની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા, ઈસુનો પૃથ્વી પર જન્મ્યો, સન ઓફ મેન, મનુષ્ય દેહ ધારણ કર્યો, દૈવી આભા સાથે નહીં, મનુષ્ય શરીરમાં દેવત્વ એનફોલ્ડેડ ઇન ધ હ્યુમન બોડી, એ ઈસુનું એ સમયનું વ્યક્તિત્વ હતું. પણ એમ છતાં તમે થ્રુઆઉટ ચારે ચાર ગોસ્પલ સુવાર્તાનો તમે અભ્યાસ કરો તો બાઇબલ બહુ સ્પષ્ટપણે મને ને તમને જણાવે છે કે ઈસુ શિષ્યોને મૂકીને એકાંતે પ્રાર્થના કરવા જતા હતા. કિંગ જેમ્સ વર્ઝનમાં એવું કહે છે, he looked for the solitude, lonely places. ઈસુનું તો કોઈ ઘર હતું નહીં, એ તો ટ્રાવેલિંગ પ્રીચર હતા. સતત મુસાફરી, એક સ્થળેથી બીજે સ્થળે, બીજેથી ત્રીજે સ્થળે જવાનું, કોઈ જગ્યાએ ચોક્કસ એમના ઘરની વાત નહીં, જ્યાં જગ્યા મળે ત્યાં રોકાવાનું, સૂઈ જવાની વાત. પણ બાઇબલ એવું કહે છે કે સવારનો જે છેલ્લો પહોર હતો ત્યારે ઈસુ ચોક્કસ પ્રાર્થના કરવાને માટે જતા હતા. શિષ્યોને અલગ કરે, પોતે એકલા પ્રાર્થના માટે જાય. 12 શિષ્યોને પસંદ કર્યા, એ પહેલા પણ પ્રાર્થના. ગેથસેમાની વાડીમાં પ્રાર્થના, વધસ્તંભ પર ચડાવવાની પહેલાની પ્રાર્થના. જ્યાં કંઈ પણ ઈસુ એમના મિશનમાં આગળ વધ્યા છે એના બેકગ્રાઉન્ડમાં પ્રેયર છે અને છે જ. સો વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને આપણા પ્રાર્થનાવાદી જીવનમાં પડકાર આપતા એવું કહી રહ્યા છે કે શું તમારા ઘરનો કોઈ એવો ઓરડો, એવો ખૂણો, એવી કોઈ જગ્યા છે કે જ્યાં તમે મને દરરોજ મળો છો એકલા? ફેમિલી પ્રેયરની વાત નથી આવતી, મારી ઈશ્વર સાથેની સંગતની વાત આવે છે, વ્યક્તિગત સંગતની વાત આવે છે. ઈસુ તો આખી રાત દિવસ કામ 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 કરતા હતા, છતાં પણ પ્રાર્થના માટે એ અલગથી સમય ફાળવતા હતા અને જતા હતા. એકાંતે પ્રાર્થના કરવા ગયો. બાઇબલ એવું કહે છે ઈસુ એકાંતે પ્રાર્થના કરવાને માટે ગયા. એટલે એવું સ્થળ, એવી જગ્યા મારા તમારા પાસે હોવી જોઈએ કે જ્યાં હું અને તમે ઈશ્વરને, બાઇબલના પરમેશ્વરને મળીએ છીએ. જ્યોર્જ મુલર માટે એવું કહેવાય કે વિશ્વાસનો પ્રેરિત. એ બહુ સરસ વાત લખે છે. એ એવું કહે છે કે શું તમારા ઘરનો કોઈ ખૂણો તમારા દેવની પાસે નમવાથી એ ખૂણા પરની તમારી જાજમ ઘસાય છે ખરી? હું ઘણી વાર હસતા હસતા કહું છું, આપણે ની રિપ્લેસમેન્ટ પર આવી ગયા છે ને, કારણ કે ઘૂંટણે પડીને પ્રાર્થના જ નથી કરતા. જે ઘૂંટણ નમાવે છે ને એ સ્વર્ગને નીચે ઉતારે છે. જે ઘૂંટણ નમાવે છે એ શૈતાનને ભગાવે છે. આપણે જે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થનાનું પણ ચોક્કસ ડિસિપ્લિન છે.
સૌથી શિસ્તબદ્ધ જો કોઈ પ્રાર્થના કરતો હોય ને પૃથ્વી પરનો કોઈ સમુદાય, મુસ્લિમ્સ. તમે કોઈ પણ મુસલમાનના હાથમાં બાઇબલ મૂકો એ નહીં પકડે. એટલા માટે નહીં પકડે કે બાઇબલ છે એટલે નહીં, એ તમને ઊભા રાખશે. એ જશે, હાથ ધોશે, પગ ધોશે, મોઢું ધોશે, માથા ઉપર પાણી નાખશે અને રૂમાલ લઈને આવશે અને અદબથી આમ ઊભો રહેશે અને પછી કહેશે, આમાં આ ઇન્જીલ મૂકો. દે નો ધ વેલ્યુ. ક્યાં સ્વર્ગીય ફ્લોપી, ત્યાં સ્વર્ગીય પુસ્તક છે ને એ દેવ દ્વારા લખાયેલું પુસ્તક છે, માટે એને ઓર્ડિનરીલી ડીલ ના થાય. એ સમજ મારી તમારી પાસે હોવી જરૂરી છે. દુનિયા ભલે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરે, પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપર છે. હાલેલુયા. આમાં એઆઈ લખેલું છે માટે અત્યારે દુનિયામાં એઆઈ છે. આમાં ગ્લોબલ વોર્મિંગ લખેલું છે માટે દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ છે. આમાં ફેમિન્સ લખેલા છે, દુકાળ લખેલા છે માટે દુનિયામાં દુકાળ છે. આમાં યુદ્ધોની અફવાઓ લખેલી છે માટે યુક્રેન અને રશિયા હજુ પણ લડી રહ્યા છે. ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં અત્યારે પણ ઘમસાણ છે. બીકોઝ ઇટ ઇઝ હિયર, અહીંયા છે આ. પણ ઘણી વખત આનું મૂલ્ય આપણે ઘટાડી દઈએ છીએ, એની ક્ષમતાને આપણે ઘટાડી દઈએ છીએ. આ પુસ્તકના યશાયા પ્રબોધકના 55માં 10માં 11માં વચનમાં એવું લખેલું છે કે જે હેતુસર પ્રભુ એના વચનને મોકલે છે એ હેતુમાં સફળ થયા વગર વચન કદી પાછું ફરતું નથી. That is the power of the word of God. 40 દિવસના પરીક્ષણ પછી શૈતાને ઈસુને શું કીધું? આ પથ્થરને કે રોટલી થઈ જા. કેટલો હોશિયાર! એને ખબર છે ઈસુ મનુષ્ય દેહમાં છે અને 40 દિવસની લાંઘણ પછી કોઈ પણ વ્યક્તિને સવિશેષ જરૂરિયાત કઈ હોય, દૈહિક ખોરાક માટે એને શું કીધું? પથ્થરને કે રોટલી થઈ જાય. ઈસુએ શું કીધું? માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી ધરાશે. ઈસુએ શું કોટ કર્યું? વચન. કેમ કે લખેલું છે કે, કેમ કે લખેલું છે કે. હેબ્રી 4:12 બેધારી તલવાર બોલનાર પર બી ચાલે અને સાંભળનાર પર પણ ચાલે. દરેક વસ્તુને પરખે છે. જાણીતી હોય કે અજાણી હોય, સંતરેલી હોય કે જાહેર હોય, એ બધાની પરખ બાઇબલમાં છે. આમાં ઝૂઓલોજી પણ છે, આમાં સાહિત્ય પણ છે, આમાં આર્થિકતા પણ છે, આમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પણ છે, આમાં માર્કેટિંગ મેનેજમેન્ટ પણ છે, આમાં યુદ્ધ કળા પણ છે. બધું જ આમાં છે. મૂસા 17 લાખને લઈને નીકળ્યો, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. યુસુફે અનાજનો સંગ્રહ કર્યો. સિવિલ સપ્લાઈઝ વાળા મોટા મોટા ગોડાઉન બનાવે છે ને, એ પહેલા તો યુસુફે વ્યવસ્થા કરી હતી, હજારો વર્ષ પહેલા. દુનિયા બાઇબલને ફોલો કરી રહી છે. બાઇબલ દુનિયાને નથી ફોલો કરતું. જે આમાં લખેલું છે એ દુનિયા હવે શોધી રહી છે. ન્યૂટનના સમયમાં જ કંઈ સફરજન જમીન પર નહોતું પડતું, એ પહેલા નીચે જ પડતું હતું. પણ ન્યૂટને ડિસ્કવર્ડ ધ લો ઓફ ગ્રેવિટેશન. ઇન્વેન્ટ નથી લખ્યું, ડિસ્કવર્ડ મીન્સ હતું, ખુલ્લું થયું, ખબર પડી, હતું જ, કારણ કે પ્રભુએ સ્થાપેલું હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન દુનિયાનો મહાન વૈજ્ઞાનિક, જેણે આખી દુનિયાની પરિભાષા બદલી નાખી. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ MC² ઇક્વેશન આપ્યું. લોસ ઓફ એનર્જી, ઉર્જા સંરક્ષણના નિયમને ઉથલ પાથલ કરી નાખ્યો એ માણસ. ને એના એક સ્કોલર વિદ્યાર્થી એવું કીધું, સર, દુનિયામાં હવે કોઈ એવી બાબત છે, એવો કોઈ વિષય છે કે જે સંશોધનને પાત્ર છે, કે જેમાં વધુ ઊંડા આગળ વધવાની જરૂર છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું, વેરી અર્નેસ્ટલી, બહુ નમ્રતાપૂર્વક હું કહીશ, ખ્રિસ્તી પ્રાર્થના એક એવો વિષય છે
કે હજુ એમાં સંશોધન, હજુ એમાં ઊંડા આગળ વધવાની જરૂર છે. જેણે આખી દુનિયાનો નકશો બદલી નાખ્યો, જેણે આખા સ્પેસ સાયન્સની ડેફિનેશન બદલી નાખી, એ વૈજ્ઞાનિક પણ પ્રાર્થનાના મહત્વને જાણે છે, પીછાણે છે, સમજે છે, સ્વીકારે છે. મારો તમારો સૌથી મોટો પ્રશ્ન છે અનઆન્સર્ડ પ્રેયર્સ. અહીંયા ઘણા બેઠેલા એવા પણ હશે, એમને એવું લાગતું હશે, પ્રભુ મારી પ્રાર્થના કેમ નથી સાંભળતો? પ્રભુ મારી પ્રાર્થના કેમ નથી સાંભળતો? એ પ્રાર્થનાની આડે આવતી અડચણો કઈ છે? યાકૂબના પત્રમાં બહુ ગજબ શિક્ષણ આપેલું છે. એમાં 4થો અધ્યાય 3જી કલમ, તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. યાકૂબ એ સમયના કોન્ટેક્સ્ટમાં વાત કરે છે, અત્યારના કોન્ટેક્સ્ટમાં પણ એટલું જ વાસ્તવિક છે. યાકૂબ એવું નથી કહેતો કે ધન ના માંગો. યાકૂબ એવું નથી કહેતો કે સંપત્તિ ના માંગો. યાકૂબ એવું નથી કહેતો કે સારી નોકરીની માટે પ્રાર્થના ના કરવી જોઈએ. યાકૂબ એવું કહે છે કે તમે જે માંગો છો એની પાછળનો તમારો હેતુ શું છે? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા ઘરમાં, બધાના ઘરે અહીંયા આગળ પાઇપલાઇન ગેસ છે, વ્યવસ્થા હશે ને? પાઇપલાઇન તો ગેસનો બાટલો હશે. ઘરે રસોઈ કરવા માટેની સુવિધા છે ને? માથું મૂકીને સળગાઈએ છે, રસોઈ જ થાય. બધાના ઘરે ચરી છે, કોઈના પેટમાં ઘુસાડવા નહીં, શાકભાજી સમારવા માટે. મોટી પ્રભુની પાસેની મારી માંગણી પાછળનો હેતુ પ્રભુ માન્ય કરે છે? વેરી ઇમ્પોર્ટન્ટ. તો પ્રભુ પ્રાર્થના સાંભળશે. તમારી એ માંગણી સાથે પ્રભુ જે ધોરણો ઠરાવે છે, પ્રભુએ જે કંઈ પણ મર્યાદાઓ ઠરાવેલી છે, એ સંકળાય છે? તો પ્રભુ જવાબ આપશે. ઘણી વખત આપણી માંગણી, મેં સવારે કહ્યું પ્રમાણે, સ્વકેન્દ્રિત, અને યાકૂબ કહે છે એમ ખોટા ઈરાદા સભર હોય છે. ઘણા એવું બી બોલતા, હું એવી પ્રાર્થના કરું કે એનું આ જ બને. એવી પ્રાર્થના ના સાંભળે પ્રભુ. ઘણા એવું વિચારતા હોય છે કે હું પ્રાર્થના કરું, આ જ બનશે, જુઓ ને હવે તેનું જુઓ કેવી શરૂઆત થશે ને, તમે જોજો મેં પ્રાર્થના કરી દીધી છે. એટલે પ્રભુ કદી એવી પ્રાર્થના ના સાંભળે. અને બાઇબલમાં એવી કોઈ પ્રાર્થનાનું ઉદાહરણ નથી. પણ ઘણા પ્રાર્થનાવાદી કેવડાવતા લોકો આવી મિથ્યા ભ્રમણામાં છે. બાઇબલ તો કહે છે તમને પ્રાર્થના કરતા આવડતું જ નથી. કદી ઓ આકાશમાં અમારા બાપ પ્રાર્થના છે ને, એની પર ધ્યાનથી મનન કરી દેજો, પ્રભુ બધું ખુલ્લું કરી દે. આપણે બધા કડકડાટ કડકડાટ બોલી જઈએ છીએ. પહેલું વાક્ય શું સાહેબ? ઓ આકાશમાંના છે, ઓ આકાશમાંના અમારા બાપ. એ નાતો છે. તારું નામ પવિત્ર મનાવ. ક્યાં ક્યાં જ્યોતિબેન? પહેલા મારામાં, પછી મારા કુટુંબમાં, અને આ જગ્યા હશે એટલે મંડળીમાં આવશે. ગણનાના પુસ્તકમાં, હેબ્રીઓના પુસ્તકમાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, જેવો હું પવિત્ર છું તેવા તમે તમારી સર્વ કરણીઓમાં, આચરણમાં પવિત્ર થાવ. રવિવારે નહીં. હું હસતા હસતા કહું છું, આપણે બધા રવિવારે દૂધ, સોમથી શનિ ભૂત, એકદમ. મેહુલભાઈ 400 રૂપિયાનું કોરિયન બાઇબલ લઈને આવ્યા. શું સફેદ કપડાં પહેર્યા હતા, શું જોરથી હાલેલુયા બોલે છે. મને જ ખબર હોય કે હું ક્યાં છું. રિયાલિટી.
વાસ્તવિકતા આ છે. પ્રાર્થના કરું છું, પણ એની પાછળનો જે મોટિવ, હેતુ છે, એ યોગ્ય હોવો જરૂરી છે. મેં અહીંયાથી જ કહું હતું, ચાવી ખોવાઈ જાય પ્રાર્થના કરી કદી? ચાવી ખોવાઈ જાય તો પ્રાર્થના કરીએ છીએ? ના. અડધો કલાક આપણું ટાઈમ શેડ્યુલ બધું રફે દફે થઈ જાય, મોડા પહોંચીએ, પછી ખબર પડે કે ચાવી તો ખિસ્સામાં જ હતી, ત્યાં હાથ જ ના જાય. જે કહેવા માંગુ છું એ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સામાન્ય બાબતમાં હું રૂલ કરું છું. પ્રભુને કોઈ અવકાશ જ નથી આપતા આપણે, અને એ નહીં આપવાને કારણે સમસ્યા થાય છે, નિષ્ફળતા આવે છે. એટલે દોષ તો પાછો આદમ વાળો સ્વભાવ, પ્રભુ તે સ્ત્રી આપીને એને મને ફળ ખવડાવ્યું. તૈયાર જ હોય છે કોને માથે પહેરાવી દઉં ટોપી. આપણે જ જવાબદાર છીએ આપણી દશા માટે, આપણી દિશા માટે, કારણ કે આપણે પ્રભુને પૂછતા નથી, પ્રભુની ઈચ્છા જાણતા નથી અને આગળ વધીએ છીએ. માટે સમસ્યા, મુશ્કેલી આવીને ઊભી રહે છે. કેમ નથી સંભળાતી પ્રાર્થના? બીકોઝ ગોડ ઇઝ નોટ ઇન કોન્સોનન્સ વિથ અવર ડિમાન્ડ. પ્રભુ આપણી માંગણી સાથેના સાતત્યમાં નથી. માટે પ્રભુને ખબર છે કે હું એને આશીર્વાદ આપીશ, આમ કરીશ, આમ કરીશ તો એ નાશમાં જશે. માટે ઈસુ બહુ ખતરનાક ધોરણ ધરાવે છે. 2 હાથ હોય એના કરતા ઠૂઠા જઈને સ્વર્ગમાં જવું વધારે સારું છે. 2 પગ હોય એના કરતા લૂલા થઈને સ્વર્ગમાં જવું વધારે યોગ્ય છે. કેમ ઈસુને એવું કહેવું પડ્યું? કારણ આ છે, માંગણી પાછળનો હેતુ પ્રભુને પૂછો. હું પ્રાર્થના કરું, પ્રભુ મારે એક 4 વ્હીલર જોઈએ છે. હું પ્રાર્થના કરું છું, પ્રભુને તો એમ જ હોય કે આના માટે એસટી બસ જ બરોબર છે, તો જ ઠેકાણે રહેશે. અને હું 4 વ્હીલર માંગ કરું. પાઉલ શું કહે છે? મેં 3 વાર પ્રાર્થના કરી કે પ્રભુ આ કાંટો દૂર કર, પણ પ્રભુએ દૂર ના કર્યો, કારણ કે પ્રભુને ખબર હતી કે કાંટો દૂર થશે તો આ ગર્વિષ્ઠ થઈ જશે, અભિમાની બની જશે, અને પ્રભુએ એને કીધું તારે વાસશે, મારી કૃપા બસ છે. પ્રભુની ઈચ્છાને, પ્રભુના હેતુઓને આધીન થવું જરૂરી છે. આપણે બીજી ભૂલ શું કરીએ છીએ ખબર છે? આપણે મટીરિયલને બ્લેસિંગ ગણીએ છીએ. અઘરો સવાલ પૂછું, કાર બ્લેસિંગ કહેવાય? તમે રો હાઉસ ખરીદો બ્લેસિંગ કહેવાય? પાછળ તમને કોઈ ગોલ્ડ પ્લેટેડ વોચ આપે ફોસિલની, તો એને બ્લેસિંગ કહેવાય? આપણે શું કહીશું એને? આપણે એને બ્લેસિંગ કહીએ છીએ. ગીત બી એવું જ કહીએ છીએ, આશીર્વાદો ઘણા મળે છે નીત નીત, માટે આભાર માનતા ગાઈશું હોંશથી ગીત. બટ વોટ બ્લેસિંગ? નીતિ વચન શું કહે છે? યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન કરે છે. બેંક બેલેન્સ નહીં, કાર નહીં, રો હાઉસ નહીં, સેન્ઝન વિઝા નહીં. ગોડ્સ બ્લેસિંગ એ આપણા હૃદયને, આપણા મનોને, આપણા શરીરને અલૌકિક આનંદથી સ્પર્શે છે અને ભરી દે છે. ધેટ ઇઝ બ્લેસિંગ. આપણે મટીરિયલને ખપાઈ દઈએ છીએ બ્લેસિંગમાં. એ તો કમ્ફર્ટ છે, પ્રભુ આપે છે. કોઈને કાર પ્રભુએ ભેટમાં આપી, પ્રેઝ ધ લોર્ડ, આપણે અંદર ક્રોસ બી લટકાવી દીધો. એટલે જ્યાં જાય ત્યાં ખબર પડે કે આ કોઈ ખ્રિસ્તીની ગાડી છે. પણ છેલ્લા દાડે પ્રભુ કહેશે કે ભાઈ મેં તને 4 વ્હીલર આપ્યું, શું કર્યું? અરે પ્રભુ હું બહુ ફર્યો. અલા એના માટે નતું આપ્યું, તું 4 બીજાને બેસાડીને દેવળમાં લાવે માટે મેં તને કાર આપી હતી. પણ એવું તો આપણા મગજમાં આવે જ નહીં ને.
આવા દે શેતાન, હોશિયાર છે. અમદાવાદમાં તો રિવરફ્રન્ટ પર કાર જઈને પાર્ક થાય, સાંજે કોઈ હોટલની આગળ ગાડી પાર્ક થઈ જાય, આખું ફેમિલી ઠસોઠસ ભરીને જાય, પણ દેવળમાં માણસ એકલો જ ગાડી લઈને આવે. રિયાલિટી. પછી તમે બ્લેસિંગની વાત કરો, હું બ્લેસિંગની વાત કરું, નોટ ફિટિંગ. પ્રભુ મને ને તમને જે સ્થિતિમાં રાખે છે એ સર્વશ્રેષ્ઠ છે. અમારો દીકરો જન્મ્યો ને નોર્મલ હતો, કશું જ નતું, બધું જ ફાઇન, આખું ઘર આનંદિત આનંદિત આનંદિત. 32 વર્ષ પછી મારા પછી પહેલું મેલ ચાઇલ્ડ મારા ફેમિલીમાં, અને ચોથા દાડે ક્રાઇસિસ, છઠ્ઠા દાડે ક્રાઇસિસ. આજે પણ 7 બેડ રિડન. 4 મહિના પછી મારા ચર્ચના એક સભ્ય આવીને કીધું, બહુ સેવા કરી, શું ધાડ મારી, છોકરો તો જો ધારો. આવું કહી ગયા હતા, બટ વી પ્રેઝ ગોડ, કારણ કે સંજોગો પણ પ્રભુએ મને આપ્યા. અને સવન ને જેટલી વખત હું જોઉં, પ્રભુ મને કે મારું ચર્ચ આવું છે, પ્રે ફોર માય ચર્ચ. માય સન ઇઝ નોટ અ કર્સ. મારો દીકરો કઈ શ્રાપ નથી, મુશ્કેલી નથી, બ્લેસિંગ છે કે અમે પ્રભુમાં વધારે ઊંચાઈ પર ગયા. મારા પપ્પાને કદાચ હું પ્રભુની પાસે લાવવામાં મુશ્કેલી પડી ગઈ હોત, પણ સવનના લીધે મારા પપ્પા પણ ધારણ પામ્યા, મારી મા પણ ધારણ પામ્યા, અમારું આખું ખાનદાન ધારણ પામ્યું. See, this is how God works. એટલે મેં અહીંથી કહ્યું હતું પેશન વીકમાં, અમે એવી પ્રાર્થના નથી કરતા પ્રભુ સવન ચાલવો જોઈએ, નહીં, પ્રભુ તારી ઈચ્છામાં ચલાવજે, પણ ત્યાં સુધી સંભાળવા માટે અમને કૃપા આપજો. ઈશ્વરની ઈચ્છા જાણવી અને એ ઈચ્છાની સાથે પ્રાર્થના કરીને માગણી મૂકવી, વેરી ઇમ્પોર્ટન્ટ. શૈતાનનું કામ મારા તમારા જીવનમાં હતાશા અને નિરાશા લાવવાનું છે. ઘણીવાર આપણને એવો અસંતોષ થઈ જાય કે પ્રાર્થના પ્રભુ સાંભળતો જ નથી. પણ પ્રભુ પ્રાર્થના શું કામ સાંભળે? હું પ્રાર્થના કરતો હોઉં, પ્રભુ મારે 6 ડિજિટ ઇન્કમ જોઈએ, આમ તેમ. પ્રભુને ખબર છે આને 6 ડિજિટ આપીશ તો દેવળ જિંદગીભર ભૂલી જશે, નર્કમાં જતો રહેશે. તો દિવસે મારી રોટલી આજ અમને આપ એમાં જ રહે, એ જ યોગ્ય છે તારા માટે. પણ શૈતાન આપણને એ સમજ સુધી જવા દેતો નથી. ઘણીવાર આપણે વચનના ઊંડાણમાં નથી, ઈશ્વર સાથેના સંબંધમાં નથી, માટે આપણે ફ્રસ્ટ્રેટ થઈએ છીએ. વી ગેટ ફ્રસ્ટ્રેટેડ, કારણ કે ધોરણો દુનિયાવી બની જાય છે, ધોરણો માનવીય બની જાય છે. અને માટે આદમની માફક હું ને તમે પણ કમ્પ્લેન કરે છે, પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી. સો અગત્યનો મુદ્દો એ, પ્રભુ પાસે એ જ માગણી કરો કે જે પ્રભુ તમને કહે છે. પ્રભુ તમને. બીજો મહત્વનો મુદ્દો, શા માટે મારી પ્રાર્થના અટકે છે? બહુ અઘરી વાત. ગીતશાસ્ત્ર 66:18 બહુ સખત વાત કરે છે. વાંચો કોઈ, ગીતશાસ્ત્ર 66:18. જો હું મારા હૃદયમાં ઊંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. બીજી સૌથી મોટી અગત્યની વાત, મારી ને તમારી પ્રાર્થના અટકતી હોય ને તો આના કારણે. હવે આપણને એમ થાય કે હું કયો ઊંડાઈ કરવાનો ઈરાદો રાખું? ઈશ્વરની યોજના વિરુદ્ધનો કોઈ પણ વિચાર એટલે ભૂંડાઈ. ઈશ્વરના ઠરાવેલા ધોરણની બહારની કોઈ પણ બાબત એટલે ભૂંડાઈ. બાઇબલમાં 56 પ્રકારના પાપની વાત આવે છે. 56 ટાઈપ્સ ઓફ સિન. યાદી બનાવો તો 56 થાય, 56 જુદા.
અને એની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે ખબર? જૂઠ. સ્વાભાવિક બોલીએ છીએ. વિશ્વાસી બી બોલે છે, અવિશ્વાસી બી બોલે છે, ઈશ્વરને ઓળખનાર પણ બોલે છે, ઈશ્વરને ના ઓળખનાર પણ બોલે છે. સહજતાથી, સરળતાથી આ શાબ્દિક પ્રયોગ થતો હોય છે. તમારી હાનિ હા અને નાની ના. આપણે બધા સુગર કોટેડ લાઈઝ લઈને ફરીએ છીએ. માણસોને સાચવીએ છીએ, વ્યક્તિઓને સાચવીએ છીએ, સિસ્ટમને સાચવીએ છીએ, ખાલી પ્રભુને જ ભૂલી જઈએ છીએ. માટે જ તો ઈસુ કહે છે જે જુઠ્ઠો છે એનો બાપ કોણ છે? શૈતાન. શૈતાન જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ છે. અને જો હું જૂઠમાં મારું જીવન ગુજારું છું તો મારી પર શૈતાનનું ડોમિનિયન છે. શૈતાન મારી પર રાજ કરે છે. ઈસુ તો શું છે? માર્ગ, સત્ય તથા જીવન. હું છું. જ્યાં ઈસુ છે ત્યાં સચ્ચાઈ છે, ત્યાં સત્યતા છે, ત્યાં કોઈ ભેળસેળ નથી. આપણે તો કેટલું બધું સાચવીને બોલીએ છીએ. આપણે તો બોલવામાં બી હોશિયાર છીએ. તોલીને બોલવાનું. આપણે બી ના પકડાઈએ ને સામેવાળાને ના પકડાઈએ, પણ કહી તો દઈએ. ઈસુ સાચી પડોશી સાથે જે વ્યવહાર કરતા હતા, સીધી વાત, નકારવાની વાત નહીં, વિચ્છેદ કરવાની વાત નહીં, રિયલાઇઝેશનની વાત. હું મારા હૃદયમાં કોઈ ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ તું ના સાંભળે. ખુલ્લી વાત કહું, આપણે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જીવન વ્યતીત કરતા મારા તમારા જીવનોમાં પણ ઘણી બાબતો એવી છે કે જે પ્રભુને પસંદ નથી. એ પ્રભુને પણ ખબર છે અને મને પણ ખબર છે, પણ એ દૂર કરવામાં મને સહેજય રસ નથી, કારણ કે મને ગમે છે. સંતાડી રાખેલું પાપ, છાના પાપ, જે હું જ જાણું મારા જીવન વિશે અને બીજા પ્રભુ જ જાણે. પ્રભુ તો બધું જ જાણે છે, બધું જ જાણે છે. That becomes hindrance. એ મારી તમારી પ્રાર્થનાઓમાં બાધારૂપ બને છે અને પ્રાર્થના પ્રભુ સાંભળતા નથી. પ્રાર્થના પ્રભુ સાંભળતા નથી. વચન બહુ સ્પષ્ટ કહે છે, જે કોઈ પોતાના ઉલ્લંઘન શું કરે છે? કબૂલ કરે છે, પછી એનો ત્યાગ કરે છે, એની આબાદી થશે. આપણે કબૂલ કરવા સુધી જઈએ છે, ત્યાગ કરવા સુધી જઈ શકતા નથી, કારણ કે પાપ સુવાળું છે અને મને પાપ સાથે રમત કરવાનું ગમે છે. Yes, we play with the sins. શૈતાન મારી તમારી આગળ એવો રસસાળ પીરસી દે છે કે આપણે આંખ બંધ કરી શકતા નથી, કાન બંધ કરી શકતા નથી, મગજ વિચારતું બંધ થતું નથી. We get into that. એમાં સપડાઈ જઈએ છીએ. મીડિયા હાથમાં છે, મોબાઈલ હાથમાં છે. ઘણા બધા ફેસબુક પર હશે. ફેસબુક પર આ સંદેશો બી અપલોડ થાય અને ફેસબુક પર બીજું બધું બી અપલોડ થાય. સંદેશાની નીચે જોક્સ રોલ થતા હોય, જોક્સની નીચે જગત રોલ થતું હોય. કયા સંદેશાની અસર? પણ હવે ટ્રેન્ડ બની ગયો છે. આવું કરવું જ પડે, આવું કરીએ જ છે. કઈ પ્રસિદ્ધિ માટે? તમે
ઓનેસ્ટલી વિચારો કે મારો આ સંદેશો ફેસબુક પર કોઈ અડધો કલાક સાંભળે અને પછી એ ફેસબુક બંધ કરી દેશે? છે કોઈનામાં તાકાત? પછી આંગળી આમ પડશે ને નીચે પેલો શેતાન બેઠો જ હશે તૈયાર એવી પોસ્ટ સાથે કે જે ઉપરના અડધો કલાકને આમ દૂર કરી દેશે, આમ દૂર કરી દેશે. રિયાલિટી. અને પછી મેહુલભાઈ કે પ્રભુ મારી પ્રાર્થના સાંભળે. ના સંભળાય. તારી આંખ શું લખે છે? તારા શરીરનો દીવો છે. આંખ પ્રકાશથી ભરપૂર તો આખું શરીર પ્રકાશથી ભરપૂર. મેં જે બાળકોની વાત કરી ને, આપણા બાળકો અહીંયા થાપ ખાય છે. હવાએ ફળ જોયું, ધેટ વોઝ ધ બિગિનિંગ. હવાએ ફળ જોયું. શેતાન અત્યારે હાથમાં જ ફળ બતાવે છે, નજીકથી બતાવે છે, જાત જાતના ફળ બતાવે છે. પછી એવું લખ્યું છે બાઇબલમાં, શેતાને હવાને કીધું બેસ, તોડીને લાયો, કાપ્યું, ચાટ મસાલા ઉપર નાખીને કે ખા. બાઇબલ કહે છે હવાએ જાતે ફળ તોડીને ખાધું અને આદમભાઈ ભાગીદાર બી થયા. હું ઘણી વાર હસતા હસતા કહું છું, ગલ્લો ક્યાં ચાલતો ચાલતો ઘરે આવે છે? માણસ પૈસા ખર્ચીને પાપ કરે છે. આપણે ગલ્લે જઈએ છીએ, આપણે થિયેટરમાં જઈએ છીએ, આપણે મીડિયા બાય કરીએ છીએ. તમે જ્યારે ડેટા ખરીદો છો ત્યારે એવો વિચાર કરો છો હું આ પ્રભુના સંદેશા સાંભળવા માટે જ લઈશ? વિચાર્યું કરી? તમને લાગે આ સાહેબનું મગજ ફરી ગયું છે, આવું તો કોઈ વિચારવાની વસ્તુ છે? શેતાને એટલી હદે આપણને જડ કરી દીધા છે કે આપણે આ બધી બાબતની સમજ ભૂલી ગયા છે. તમે શું માનો છો દાનિયેલનો જમાનો આધુનિક નહોતો? એ એના સમયના સૌથી આધુનિક જમાનામાં હતો. પણ એમ છતાં એણે કીધું રાજાના ખાણાથી હું મારી જાતને વટાળીશ નહીં. 4 રાજાની કારકિર્દીમાં he was the most successful God's servant came. ઈશ્વરને સામે, ઈશ્વરને ફોકસમાં રાખીને સતત ચાલનાર વ્યક્તિ. આપણે બહુ બારીક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. શેતાને બધું જ ભેળસેળ કરી દીધેલું છે. એટલી હદ સુધી કે ઘણા પ્રભુના સેવકો બાઇબલની જ વાત કરે પણ નોટ ફ્રોમ વિધિન ધ બાઇબલ, એવું પણ બની રહ્યું છે અત્યારે. માટે ઈસુ કહે છે પાછલા સમયમાં એવું થશે, કોઈ તમને કહેશે ઈસુ ત્યાં છે, ઈસુ ત્યાં છે, ઈસુ ત્યાં છે, ઈસુ પેલી જગ્યાએ છે. જતા નહીં. એવું પણ બની રહ્યું છે. આંખો બંધ છે કારણ કે વચનની ઊંડાઈ નથી, વચનની ગહેરાઈ નથી, વચનનું ઊંડાણ નથી. વચન વાંચતા નથી, વાંચીએ છીએ તો સમજતા નથી, સમજીએ છીએ તો પાળતા નથી. The mightiest powerful weapon, વચન. પ્રાર્થના ઈશ્વર તરફથી અગત્યનું વાક્ય બોલી રહ્યો છે. તારણ પછી મળેલી સૌથી કિંમતી ભેટ. After salvation, the biggest gift ever given to the human being is prayer. જેનો ઈસુ પણ ઉપયોગ કરતા અને આપણે તો એની કૃતિ છીએ, માટે સવિશેષ ઉપયોગ કરીએ એ જરૂરી છે. એવા તમામ હિડન સીન ફેંકી દેવાની વાત. તમે ઈચ્છો છો કે હું સફળ, પડકારદાયક, અસરકારક પ્રાર્થનામય જીવન જીવું, તો આ બાબતને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. એક અઘરું ઉદાહરણ આપું. ચાર્લ્સ સ્પર્જન, પ્રિન્સ ઓફ પ્રીચર, 7,000 કરતા વધારે સંદેશા આપે. 30,000 નું ક્રાઉડ બેઠું હોય, માઇક વગર માણસ બોલતો હતો.
લંડનનું ટેબરનેકલ ચર્ચ આજે પણ સાક્ષી પૂરે છે કે ચાર્લ્સ સ્પર્જન જ્યારે પુલપિટ પરથી સંદેશો આપતા હોય ત્યારે એમના માથાની પાછળ તેજ આભા દેખાય. રવિવારે સંદેશો પૂરો થાય, પ્રિન્ટમાં જાય, લોકો વાંચે, વિચારે, હજારો લાખો લોકો તારણ પામે. સાચું ખ્રિસ્તી ઈશ્વર પરાયણ જીવન કેવું હોવું જોઈએ એનું આ ઉદાહરણ તમને આપું છું. એ ચાર્લ્સ સ્પર્જન એના મિત્ર સેમ્યુઅલ સાથે એક ક્રુઝેડ ચલાવવા જતા હતા. they were waiting for a vehicle. વાહનની રાહ જોતા હતા. વાહન દૂરથી આવતું દેખાયું અને ચાર્લ્સ સ્પર્જને પ્રાર્થના શરૂ કરી. એટલે એના મિત્રોએ પ્રાર્થના કરતા કરતા ચાર્લ્સ સ્પર્જનને હલાવ્યા. ચાર્લ્સ ચાર્લ્સ શું કરે છે? વાહન આવી જશે, નીકળી જશે, આપણે ક્રુઝેડ સુધી નહીં પહોંચી શકીએ. ચૂકી જઈશું તો ક્રુઝેડમાં તું સંદેશો નહીં આપી શકે. પ્રાર્થના ચાલુ રહી, વાહન તો ઊભું જ રહ્યું. પ્રાર્થના પૂરી થઈ, બંને મિત્રો અંદર બેઠા. એટલે એના મિત્રે પૂછ્યું, શું પ્રાર્થના કરતો હતો? ધ્યાનથી સાંભળજો. ચાર્લ્સ સ્પર્જને એવું કીધું કે આપણે સવારે આજે નીકળવાનું હતું. બ્રેકફાસ્ટ ટેબલ ઉપર નાસ્તો કરતી વખતે મારી પત્ની પર મેં ખોટો ગુસ્સો કર્યો. પ્રભુના પવિત્ર આત્માએ મને હમણાં યાદ દેવડાવ્યું. આઈ વોઝ રિપેન્ટિંગ માય સિન. એ મારા પાપનો હું પસ્તાવો કરતો હતો. ભલે આ ગાડી ચૂકી જાઉં, મારે સ્વર્ગની ગાડી નથી ચૂકી. આવી તો અસંખ્ય બાબતો મારા તમારા જીવનમાં બનતી હશે કે જ્યારે આપણે ગુસ્સે છીએ, દાંત કચકચાવતા હોઈશું, મગજમાં કેટલું ઘમસાણ ચાલતું હોય. ડુ વી રિપેન્ટ? પ્રભુની પાસે માફી માંગીએ છીએ? ઓફિસનું સ્ટ્રેસ લઈને ઘરે આવીએ અને બચ્ચું સામે આવી જાય તો અડફટમાં આવી જાય બચારું. ઘરવાળા અડફેટમાં આવી જાય, બધું ત્યાં આગળ ઉતરી જાય. વિચારીએ છીએ આપણે હું sin. બાઇબલ શું કહે છે? તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો. એનું અર્થઘટન શું થાય? એનું અર્થઘટન શું થાય? પ્રિયંકા, શું થાય અર્થઘટન? જેની પર તમે ગુસ્સે થયા છો, સૂર્ય આત્મે, એ પહેલા એની પાસે જાઓ, માફી માંગો, સીધું કરો. કરીએ છીએ? નથી કરી શકતા કારણ કે મેહુલભાઈ નો એમ બહુ અક્કડ છે. આય નહીં વળે. બહુ અગત્યની વસ્તુ, બહુ જ અગત્યની વસ્તુ. સો દેટ ઇઝ ઓલ્સો ધ રીઝન પ્રભુ પ્રાર્થના સાંભળી શકતા નથી. બીજી મહત્વની વાત, સંબંધો આપણા કેટલા મજબૂત છે. પ્રભુએ આપણને સંબંધોની એક ગોઠવણ આપેલી છે. એ ગોઠવણની બહાર બીજો કોઈ સંબંધ શક્ય નથી. આઈ હોપ તમે સમજો છો. આડા સંબંધ, અયોગ્ય સંબંધ રાખીને હું પ્રાર્થના કરતો હોઉં, મારી પ્રાર્થના પ્રભુ 1,00,000% ના સાંભળે, કદી ના સાંભળે. પછી એ માનસિક સંબંધો હોય કે વાત વ્યવહારનો સંબંધ હોય ઓર એનીથિંગ એલ્સ, પ્રભુ ક્યારેય પ્રાર્થના ના સાંભળે. એ બાધારૂપ છે. બાઇબલ કે છે, હું નથી કહેતો, આ મારું ઓબ્ઝર્વેશન નથી. ઇટ ઇઝ ઓલ બિબ્લિકલ. 1 Peter 3:7 વાંચો કોઈ. 1 Peter હું જ વાંચું છું, 3 અને 7. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં
ન આવે. કૌટુંબિક પ્રાર્થનાઓ અટકવાનું કારણ 1 Peter 3:7 બહુ સ્પષ્ટપણે બાઇબલ મને અને તમને જણાવે છે. વેરી ક્લિયર, કઈ સમજાવવાની જરૂર જ નથી. સંબંધોની દેન પરમેશ્વર તરફથી છે અને એની મર્યાદા પણ પરમેશ્વરે જ નક્કી કરેલી છે અને એની ઉપરવટ શેતાન જ લઈ જાય છે અને જ્યાં શેતાન પ્રવેશે છે ત્યાં મુશ્કેલી મુશ્કેલી અને મુશ્કેલી. છેલ્લી બાબત, માથીની સુવાર્તા 5મો અધ્યાય 23 અને 24 વચન અને પછી આપણે પૂરું કરીશું. માથીની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 23-24 કલમ હું વાંચું છું. પ્રભુનું વચન શું કહે છે? બહુ અઘરી વાત. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, હું મારું અર્પણ વેદી પાસે લાવું ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે, મને તો કશું જ નથી, મને કોઈ પ્રેજ્યુડિસ નથી, મારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારા ભાઈને મારી વિરુદ્ધ પ્રોબ્લેમ છે. તો પ્રભુનું વચન શું કહે છે? તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા તારા ભાઈની સાથે સલાહ કર અને પછી મારી પાસે આવીને અર્પણ ચડાવ. સૌથી અઘરી વાત, સૌથી અઘરી વાત. પતિ પત્નીને બી એટલું જ સીધું જ લાગુ પડે, મા બાપ બાળકોને પણ સીધું જ લાગુ પડે, મંડળીને પણ એવું સીધું જ લાગુ પડે. વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક સંબંધમાં આ બાબત મને અને તમને સીધે સીધી લાગુ પડે છે. મારે તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ પ્રભુ શું કહે છે? અલા, તારા ભાઈને તારી વિરુદ્ધ છે, મૂક, જા, સરખું કર, પછી અર્પણ લાય. આપણે માફ કરી શકીએ છીએ બીજાઓને? સલાહ કરાવનારાઓને ધન્ય છે. જતું કરવાની ભાવના છે, જતું કરવાનું એટલે ફૂલ સ્ટોપ, ઝીરો થઈ જાય, સંબંધોની નવી શરૂઆત થાય, કડવાશ, ધિક્કાર બધું ઝીરો થઈ જાય અને ખ્રિસ્તનું મન જેવું છે એવા મન સાથે શરૂઆત થાય કે જ્યાં હૃદયમાં બીજા માટે માત્ર અનુકંપા, પ્રેમ અને લાગણીની વાત આવે. કરી શકીએ છીએ એવું આપણે? આ સૌથી અઘરી અને મોટી વાત કે જે આપણી પ્રાર્થનામાં બાધારૂપ છે. બાઇબલ પોતે જ કહે છે, અર્પણ મૂક, પહેલા સીધું કર, પછી આવીને પ્રાર્થના કર. મેહુલભાઈ પ્રેયર મિનિસ્ટ્રી ચલાવે છે, ભાઈ સાથે સંબંધ જ નથી, ઝીરો. પ્રભુ એવું કહી રહ્યા છે. એ સંબંધ કેળવવા માટે નમવાની વાત, એ સંબંધ કેળવવાને માટે જતું કરવાની વાત આવે, એમાં વૃદ્ધિ પામવાને માટે માફીના વલણની વાત આવે. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે ઈશ્વર મને કૃપા. બાકી શેતાન તો મને ને તમને જડ બનાવી દેશે. નહીં નમવા દે, નહીં જતું કરવા દે, નહીં સલાહ થવા દે. કારણ કે વચન કે છે, જ્યાં 2 કે 3 મારે નામે એકઠા મળેલા છે તેઓની મધ્ય હું છું. શેતાન નથી ઈચ્છતો આપણે એક મન ના થઈએ, આપણે એક ચિત્ત ના થઈએ, આપણે એક વિચારધારા ના થઈએ, એવું શેતાન કદી ઈચ્છતો નથી. માટે પ્રાર્થનાઓ નિષ્ફળ, માટે મિનિસ્ટ્રી નિષ્ફળ, માટે પ્રશ્નો કુટુંબમાં, બાળકોના, પતિ પત્નીના, સંતાનોના, સામાજિક પ્રસંગો
વિશ્વમાં પણ એના લીધે સમસ્યા. તેઓ એક થાય. ઈસુ શું કહે છે? તેઓ એક થાય માટે હું મારા આકાશમાંના બાપની પાસે પ્રાર્થના. રાજકોટ મંડળીને સક્સેસફુલ પ્રેયર મિનિસ્ટ્રી જોઈએ છે. આ માપદંડ પ્રભુ આપે છે. મારા વ્યક્તિગત જીવનમાં મારે સક્સેસફુલ પ્રેયર મિનિસ્ટર બનવું છે. પ્રભુ બહુ સ્પષ્ટ માપદંડ આપે છે. અને જો એનું આપણે અનુકરણ કરીશું, પ્રભુ ઈચ્છે છે એ માર્ગ ઉપર ચાલીશું, તો પ્રાર્થનાઓ સાચા અર્થમાં ઘણું બધું પરિવર્તન લાવી દે છે. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, બાળકોના જીવનમાં, બધાના જીવન. પણ એના માટે પ્રેયર ડિસિપ્લિનમાં જવાની વાત, આ વસ્તુઓને નકારવાની વાત જરૂરી બનશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટી સવારે બિટવીન 3 to 6 નો ટાઈમ, સવારે જ્યારે આખી દુનિયા ગસગસા ઊંઘતી હોય, ઈસુ પ્રાર્થના કરતા હતા, કારણ કે એ સમય એમને કોઈ ડિસ્ટર્બ ના કરે. એક એવો સમય પ્રાર્થનાનો તમે પસંદ કરો કે જ્યારે તમે બધી જ બાબતથી પરવારી ગયેલા હો, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય. એવો સમય સિલેક્ટ કરો. પછી રાત્રે 12 થી 3 આવતો હોય ને તો પણ એને પસંદ કરો અને પ્રાર્થના કરો, બીકોઝ યુ આર પ્રેઇંગ ટુ ગોડ. અને તમે જ્યારે દેવની પ્રાર્થના કરો છો અને દેવને મળો છો, ત્યારે દેવ તમારામાં, તમારી આસપાસ ઘણું બધું બદલી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. પણ એ મળવું જરૂરી બાબત બને છે. પહેલી પ્રેયર, પ્રેઝ લોર્ડ, કોઈ વાંધો નથી, પણ મારો વ્યક્તિગત સંબંધ પણ એટલો જ જરૂરી બને છે. પ્રભુ આપણને એ દિશામાં આગળ વધવાને માટે